વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। આજે બાજરાનો રોટલો વઘારવાના છે, એના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। બીજી બાજુ રોટલાને આપણે ક્રશ કરી લીધો છે। જેટલો રોટલો છે એનાથી ડબલ આપણે છાશ નાખશું અને એને મિક્સ કરી અને થોડી વાર પલળવા રાખી દઈશું ઢાંકીને। ને બીજી બાજુ આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ નાખી દીધી છે। રાઈ નાખી દીધા પછી એમાં આદુ મરચું ને લસણ અધકચરું વાટેલું છે એ નાખેલું છે। લસણના 2 ભાગ કરી મતલબ 2 ટુકડા કરીને પણ તમે નાખી શકો છો, આમાં એનો સ્વાદ સરસ આવે છે। તે પછી જીરું નાખી દઈશું, મીઠા લીમડાના પાન અને હિંગ નાખી દીધા પછી આપણે એમાં ટમેટાં અને ડુંગળીની ગ્રેવી કરેલી છે, તમે ટુકડા પણ નાખી શકો છો। ગ્રેવી કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે, સતત મિક્સ કરતું રહેવાનું છે અને એને હારે મિક્સ ન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। અને બીજી બાજુ આપણે એમાં લાલ મરચું પાવડર અને હળદર નાખવાના છે, એટલે લાલ મરચું પાવડર મરચું જેટલું તીખું હોય એ પ્રમાણમાં નાખવાનું છે। મરચું પાવડર અને મીઠું થોડું વધારે નાખવાનું છે, આમાં પાણીનો અને છાશનો ભાગ વધારે હોય છે, એનું પણ આમાં અત્યારે જ નાખી દેવાનું છે। ઉપરથી થોડું એવું ઓછું લાગે તો નાખી શકો છો અને ઢાંકી દઈશું। થોડી વાર ઢાંકી દીધા પછી પાછું ખોલીને આપણે જે છાશમાં રોટલો પલાળીને રાખેલો હતો એ આપણામાં એડ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું। એડ થઈ જાય પછી મિક્સ કરવાનું છે, મિક્સ કરતું રહેવાનું છે થોડી વાર। અને ઉપરથી થોડું આપણે જે એમાં રોટલો રાખેલો હતો એમાં થોડું પાણી નાખી દઈશું। આ થોડી વારમાં જ ઘાટું થઈ જાય છે એટલે થોડું પાણીનું અને છાશનું પ્રમાણ વધારે રહેશે। આમાં નાખી દીધા પછી આપણે જારને પણ એમાંથી ધોઈ અને નાખી દઈશું અને પાણી મિક્સ થઈ જાય એટલે આપણે એને સતત હલાવતા રહીશું અને એનો કલર ઓટોમેટિક જ ચેન્જ થવા માંડશે। જેમ જેમ બનતું જશે મિક્સર એમાં રોટલો અને છાશ મિક્સ થતું જશે એટલે સરસ એનું કલર પણ ચેન્જ થઈ જશે। ઢાંકી દેવાનું છે, 5 મિનિટ ઢાંકીને રાખીશું। ઢાંકી દીધા પછી આપણે એને ખોલીશું તો આપણે એને જોઈશું કે કલર અલગ થઈ જાય છે। તમે કેવી રીતે બનાવો છો તે મને કમેન્ટ કરજો। અમે આ રીતે બનાવીએ છીએ, કોઈ ટુકડા કરીને નાખે છે પણ હું ટુકડા કરીને નથી નાખતી। ઉપરથી થોડુંક ખાટું દહીં અને થોડું એનું પાણી નાખેલું છે, થોડી છાશ મોરી હોય તો ખાટું ઉપરથી નાખી શકો અને આનો સ્વાદ પણ થોડોક અલગ આવે છે ઉપરથી દહીં નાખવાથી। એટલે 2 ચમચી જેટલું દહીં નાખેલું છે અને થોડું પાણી નાખેલું છે। પછી ચેક કરી લેવાનું, તમારે મીઠું ઓછું વધારે હોય તો ઉપરથી એડ કરી શકો છો। અત્યારે મીઠું અને ખાંડ નાખવી ઓપ્શનલ છે, ખાંડ નાખવી હોય તો નાખવાની, નકર એમનો પણ આનો સરસ ખાટો મીઠો સ્વાદ આવે છે। છાશમાં બનાવેલો હોય છે એટલે આમાં મોટા ટુકડા કરીને પણ બધાય નાખતા હોય છે, અમે આ રીતે નાખીએ છીએ। અને એમાં થોડી જો સ્વાદ અનુસાર ખાંડ પણ નાખી દેવાની, સ્વીટ ખાવું હોય તો, નકર ખાટું તીખું સરસ થાય છે, એમને સરસ મજા આવે એવું થાય છે। તો આ રીતે પણ તમે જરૂર ટ્રાય કરજો। અને જો ખાટું થઈ ગયું, પહેલાં કેટલું પાતળું હતું, હવે થોડી વાર એમનું પાછું આપણે ઢાંકીને રાખશું એટલે એનો સ્વાદ પણ અંદર સરસ બેસી જશે। આ રીતે આપણે આપણો બાજરાનો રોટલો પણ તૈયાર કરી લેશું।